લાખણકા ગામ નજીક ગેરકાયદેસર ખનન અને હેરાફેરી કરતા વાહનો ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર રેતીનું ખનન કરતા માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં પણ ચોટીલાના લાખણકા નજીક થઈ રહેલા ખનન પર તંત્રએ તબાહી બોલાવી છે. રોયલ્ટી પાસ પરમિટ વિના ગેરકાયદેસર ચાલી રહેલી ખનન પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા 8 ડમ્પર સહિત 3.22 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલાના લાખણકા નજીક ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ કલેક્ટર અને તેની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજની હેરાફેરી કરતા વાહનો ઝડપી પાડ્યા હતા. લાખણકા ગામ નજીક સ્થિત અલગધણી હોસ્પિટલની બાજુમાંથી ગેરકાયદેસર રેતીનું વહન કરતા રોયલ્ટી વિનાના 8 તેમજ ઓવરલોડ અને ગેરકાયદેસર રેતી ભરીને વહન કરતા ડમ્પરો ઝડપી પાડ્યા હતા. જેકેસિંહ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. આજે રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જસદણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ 8 ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે. આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર સાયલા, જયરાજભાઈ રંગપરા રહે સાપર સાયલા, ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રહે થાનગઢ, રાજુભાઈ નાગરભાઈ કટોસરા રહે નવા જસાપર સાયલા, જયદેવભાઈ રહે ગોંડલ, સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર, રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રે રતનપુર સાયલા અને શિવ એન્ટરભાઈ જાડેજા રે ગોંડલ. આમ કુલ મળીને 8 ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે. આમ મળીને કુલ 3 કરોડ ને 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે.